દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફૂડ મેક એક્ઝિબિશન 2024નું આયોજન કરાયું છે, જેમાં વિવિધ સ્ટોલ લગાડાયા છે, જ્યાં સુરતીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સ્વાદનો મજા માણ્યો હતો। તો બી ક્રીમી જ્યુસ સેન્ટરની પણ લોકોએ મુલાકાત લીધી હતી। સ્વાદપ્રિય સુરતીઓ માટે ફૂડ મેક એક્ઝિબિશન 2024નું આયોજન કરાયું છે, જ્યાં બી ક્રીમી જ્યુસ સેન્ટરની લોકોએ મુલાકાત લીધી હતી। તો આ અંગે બી ક્રીમી એટલે કે બિસ્મિલ્લા જ્યુસના માલિક આસિફભાઈએ જણાવ્યું હતું કે ફૂડ મેક એક્ઝિબિશન 2024નો ભોગ બનવો એક સારો અનુભવ રહ્યો છે, જ્યાં અમને ઘણી બધી ઇન્ક્વાયરી મળી, સાથે જ ઘણા બધા લોકોએ અમારી નવી બ્રાન્ચ વિશે પણ માહિતી મેળવી હતી, જે અમારા બિઝનેસને ગ્રો કરવામાં અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે। અમારા આઉટલેટ્સની મુલાકાત લઈને લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાયા હતા અને તેઓએ અમારા બિઝનેસમાં રસ દાખવ્યો હતો। અમારા કામને લોકો સુધી પહોંચાડવાનો આ એક સારો મંચ હતો। પોતાની જર્ની વિશે વાત કરતા કહ્યું હતું કે બી ક્રીમી, જે અગાઉ બિસ્મિલ્લાના નામે ઓળખાતું હતું, તેની શરૂઆત અમે 130 વર્ષ પહેલા વર્ષ 1893માં ઉજાલા જ્યુસ સેન્ટરના નામે કરી હતી। અમારો બિઝનેસ એક નાની દુકાનથી શરૂ થયો હતો, જે આજે એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ તરીકે સ્થાપિત થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં અમે શહેરમાં પેય પદાર્થની ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ બનાવ્યું છે। વર્ષ 1970માં અમે ઉજાલા જ્યુસ સેન્ટરનું નામ બદલીને બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર કરી દીધું હતું, જે હવે બી ક્રીમી બ્રાન્ડ બની ગયું છે। અમને બતાવતા આનંદ થાય છે કે થીક શેકમાં અમે પાયોનિયર છીએ। ત્યારબાદ મારા દાદાજી અને એમના પછી મારા પિતાજી સફીભાઈ બિસ્મિલ્લાએ આ ધંધો સંભાળ્યો હતો। હવે હું આ ધંધો સંભાળી રહ્યો છું। વર્ષ 2018માં મારા દીકરાઓ ઉમર આસિફ બિસ્મિલ્લા અને મોહમ્મદ આસિફ બિસ્મિલ્લા પણ આ ફેમિલી બિઝનેસ સાથે જોડાયા હતા। તેઓએ આ ફ્રેન્ચાઇઝી મોડેલનો આઈડિયા આપ્યો હતો, જે અમારા બિઝનેસ માટે ખૂબ જ સારો સાબિત થયો છે અને માત્ર 5 વર્ષમાં જ અમે 60 આઉટલેટ્સ ઊભા કરી દીધા છે। લોકોએ અમારી ફેમિલી ઉપર જે ભરોસો બતાવ્યો છે, તેના કારણે જ અમે અહીં સુધી પહોંચવામાં સફળ થયા છે। અમારી આ જર્ની ઇન્ક્રેડિબલ રહી છે અને અમને ગર્વ છે કે અમે આ લેવલ સુધી પહોંચ્યા છે। આસિફ બિસ્મિલ્લા, MD બિસ્મિલ્લા ગ્રુપ। આજે અહીંયા વનિતા વિશ્રામ ખાતે ફૂડમેક 2024ના એક્ઝિબિશનમાં અમે બધા બી ક્રીમીના એક્સપોઝર પર અહીંયા ભેગા થયા છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે KP ગ્રુપના CMD અને મારા મિત્ર ફારૂકભાઈ પટેલ, ડૉક્ટર ફારૂક પટેલ સાહેબ, ઇરફાન ચામડિયા સાહેબ, મુલ્લા સાહેબ, ACP મોઇન શેખ સાહેબ અમારા આમંત્રણને માન આપી અહીંયા આવ્યા છે અને અમારા બિઝનેસ મોડલને સમજીને અમને એમના તરફથી ઘણી સારી ટિપ્સ પણ મળી છે। એ બી અમને ખૂબ જ આનંદ છે અને અમને અમારા બિઝનેસ મોડલને એમણે સરાહના કરી છે અને અમે હવે એમાં આગળ વધીશું એમની ટિપ્સને ધ્યાનમાં રાખીને। આપણી બ્રાન્ચ કઈ કઈ જગ્યા છે? અમારી ટોટલ 20 સિટીઝમાં 60 ફ્રેન્ચાઇઝીઓ છે, જે હવે બહુ ઝડપથી વધવા જઈ રહી છે। બિસ્મિલ્લા જે બ્રાન્ચ હતી, જે બિસ્મિલ્લા નામ 1893થી ચાલે છે અને હવે અમે બિસ્મિલ્લાને બી ક્રીમીમાં ફેરવ્યું છે। બિસ્મિલ્લા હવે બી ક્રીમી તરીકે ઓળખાશે આગળ અને એનું કેમ્પેનિંગ બી ચાલુ રહ્યું છે। અહીંયાથી એની શરૂઆત થઈ છે। કેટલો ફરક પડશે? જે બિસ્મિલ્લા નામ જો તો બચ્ચાના મોઢા પર હતું, જેની સ્ટેટસ અલગ હતી, અને જે બી ક્રીમી નામ આવ્યું એનો હજુ કોઈ ખબર નથી। બી ક્રીમી બી જેવી રીતે બિસ્મિલ્લા બચ્ચાના મોઢા પર છે, એવી રીતે બહુ વહેલું બધાના મોઢા પર આવી જશે, કારણ કે અમારી ક્વોલિટી અને અમારી હોસ્પિટાલિટી એ અમારી ઓળખાણ છે। મારું નામ ડૉક્ટર ફારૂક પટેલ અને હું CMD છું KP ગ્રુપનો। આ સુરતની અંદર વનિતા વિશ્રામમાં આજે આ ફૂડમેકનો જે કાર્યક્રમ છે 2024, જેણે પણ આયોજન કર્યું છે એ ખરેખર સરાહનીય પગલું છે અને એની અંદરથી આજે હું જે જગ્યાએ આવ્યો છું ત્યાં મારા ફેમિલી ફ્રેન્ડ આસિફભાઈ બિસ્મિલ્લાના નામથી જે ઓળખાય છે, કે એમણે પોતાની બ્રાન્ડ બિસ્મિલ્લાથી એમણે બી ક્રીમી કરી અને જે રીતે વ્યાપ વધાર્યો છે અને વધારી રહ્યા છે, એના ખાસ કરીને લોગોના ઓપનિંગ અને આજે જે નામનું ચેન્જ થાય છે એના માટે અમે લોકો આવ્યા છે। હું છે, મારા ફ્રેન્ડ છે ઇરફાનભાઈ, મુલ્લા સાહેબ, શેખ સાહેબ
અને ખરેખર જોઈને આનંદ થાય છે કે નવા ભારતમાં નવી પેઢી નવું કરવા જઈ રહી છે અને એના માટે આપણે બધા ભેગા થઈને એમને સપોર્ટ કરીએ એવી બધાને જ વિનંતી. અને સાથે સાથે એ પણ કે જે ક્વોલિટી દુનિયાને 127 વર્ષથી પીરસાઈ રહી છે એનું ખરેખર ફ્રેન્ચાઇઝી દ્વારા જો પહોંચાડવામાં આવે તો આવતીકાલ બી ક્રીમીની બહુ જ ઉજ્જવળ હશે એવી આશા સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ